हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। आजना आ लेक्चरनी अंदर आपणे आल्डिहाइड अने कीटोनना भौतिक गुणधर्म भणीशुं। आगळ आल्डिहाइड अने कीटोननी बनावट कम्प्लीट थई गई। तो आल्डिहाइड कीटोनना भौतिक गुणधर्मनी अंदर सौथी पहेलुं स्टार्ट करीए तो मिथेनॉल। मिथेनॉल एटले फॉर्माल्डिहाइड। मिथेनॉल ओरडाना तापमाने वायु स्वरूपे होय छे। त्यार पछी इथेनॉल जे बाष्पशील प्रवाही छे अने प्रोपेनॉल, ब्यूटेनॉल तो अन्य आल्डिहाइड अने कीटोन संयोजनो ओरडाना तापमाने घन अने प्रवाही स्वरूपे होय छे। मिथेनॉल ओरडाना तापमाने वायु स्वरूपे, इथेनॉल बाष्पशील प्रवाही स्वरूपे અને અન્ય આલ્ડિહાઇડ અને કીટોન ઓરડાના તાપમાને તેઓ પ્રવાહી અથવા ઘન સ્વરૂપે હોય છે. આલ્ડિહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ એ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કરતા ઊંચા હોય છે અને ઇથર કરતા ઊંચા હોય છે. આલ્ડિહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ જે અહીં હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન અને ઇથર કરતા ઊંચા હોય છે. કેમ ઊંચા હશે? એનું કારણ છે કાર્બોનિલ સમૂહમાં C ડબલ બોન્ડ O. તમે ભણી ગયા કાર્બોનિલમાં CO બંધ ધ્રુવ્ય છે. પરિણામે આ ધ્રુવ્ય CO બંધ એકબીજા સાથે CO બંધ ધ્રુવ્ય છે. હવે CO બંધ ધ્રુવ્ય હોય તો તેના કારણે અહીંયા 11th ભણી ગયા તે પ્રમાણે દ્વિધ્રુવ્ય દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ લાગે. એટલે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એકબીજા સાથે દ્વિધ્રુવ્ય દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ વડે જોડાય છે, જેના લીધે તેના ઉત્કલન બિંદુ હાઇડ્રોકાર્બન અને ઇથર કરતા ઊંચા હોય છે. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની અંદર દ્વિધ્રુવ્ય દ્વિધ્રુવ્ય આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે. આ બળ એ નિર્ભર આંતરાણ્વીય આકર્ષણ બળથી તેઓ એકબીજા સાથે જકડાયેલા રહે છે. પરંતુ આલ્ડિહાઇડ અને કીટોનના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા નીચા હોય. આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોના ઉત્કલન બિંદુ જે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનો કરતા નીચા હોય છે. કારણ કે તમે જાણો છો આલ્કોહોલની અંદર પ્રવાહી સ્થિતિમાં એકબીજા સાથે અણુઓ આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ વડે જોડાય છે, જ્યારે આલ્ડિહાઇડ અને કીટોનમાં કાર્બોનિલ ગ્રુપમાં H હોતો નથી. પરિણામે આલ્ડિહાઇડ અને કીટોનમાં કાર્બોનિલ સમૂહ હોવાને કારણે ત્યાં હાઇડ્રોજન બંધ ગેરહાજર હોય છે. માટે તેના ઉત્કલન બિંદુ આલ્ડિહાઇડ અને કીટોનના આલ્કોહોલ કરતા નીચા હોય છે. ત્યાર પછી આલ્ડિહાઇડ અને કીટોનની વાત કરીએ તો નિમ્ન આલ્ડિહાઇડ. નિમ્ન આલ્ડિહાઇડ મતલબ નીચું આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોન એ પાણીમાં દ્રાવ્ય થાય છે. નીચું આણ્વીય દળ ધરાવતા આલ્ડિહાઇડ અને કીટોન એ પાણીમાં દ્રાવ્ય થાય છે, જેમ કે મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોન જે પાણીમાં દ્રાવ્ય છે. કારણ કે મિથેનોલ, ઇથેનોલ અને પ્રોપેનોન એ પાણી સાથે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ રચે છે. પરિણામે તે પાણી સાથે સહેલાઈથી મિશ્રિત થતા હોય છે. તો આ આલ્ડિહાઇડ છે, ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ પાણી HOH, H પોઝિટિવ, ઓક્સિજન નેગેટિવ, H પોઝિટિવ. પરિણામે અહીંયા હાઇડ્રોજન બંધ રચાશે. તે જ પ્રમાણે સામે બીજો આલ્ડિહાઇડ લઈએ અહીંયા O C ડબલ બોન્ડ C H અને આ R. તો આ રીતે આલ્ડિહાઇડ પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે. જો H ના સ્થાને R મૂકી દઉં તો અહીંયા બની જશે કીટોન. તો કીટોન પણ આ જ રીતે પાણી સાથે શું રચે? હાઇડ્રોજન બંધ રચે છે.
એટલે આપણે લખીએ કે આર ડેશ બરાબર H પ્લસ મૂકો અથવા તો H ની જગ્યાએ આર ડેશ મૂકો. પરંતુ જેમ જેમ આલ્ડીહાઇડ અને કીટોનમાં આલ્કાઇલ સમૂહમાં કાર્બનની સંખ્યા વધતી જશે તેમ તેમ તેની દ્રાવ્યતામાં ઝડપથી ઘટાડો થાય. એટલે કે પ્રોપેનાલ, બ્યુટેનાલ, પેન્ટેનાલ, હેક્ઝેનાલ, તો સૌથી વધુ દ્રાવ્ય મિથેનાલ, પછી ઇથેનાલ, પછી પ્રોપેનાલ, એમ દ્રાવ્યતા ધીમે ધીમે શું થાય? ઘટતી જાય. એટલે એમસીક્યુમાં ક્રમ તમને આપી દે તો યાદ રાખજો. સૌથી વધુ દ્રાવ્યતા ફોર્માલ્ડીહાઇડ એટલે મિથેનાલની, પછી ઇથેનાલ, પછી પ્રોપેનાલ, પછી બ્યુટેનાલ. એ જ પ્રમાણે કીટોન, પ્રોપેનોનની દ્રાવ્યતા સૌથી વધારે, પછી બ્યુટેનોન, પછી પેન્ટેનોન. એટલે દ્રાવ્યતામાં ત્યાં ઝડપથી ઘટાડો થતો હોય છે. બધા જ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ બધા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય, જેમ કે બેન્ઝીન, ઇથર, મિથેનોલ, ક્લોરોફોર્મ જેવા કાર્બનિક દ્રાવકોમાં તે સરળતાથી દ્રાવ્ય થતો હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો નિમ્ન આલ્ડીહાઇડ એ તીવ્ર વાસ ધરાવતા હોય છે. નિમ્ન આલ્ડીહાઇડ એટલે નીચું આણ્વીય દળ ધરાવતા આલ્ડીહાઇડ એ ખરાબ વાસ ધરાવે. જેમ કે ફોર્માલ્ડીહાઇડ જુઓ તો એની સૌથી ખરાબમાં ખરાબ સ્મેલ હોય. પ્રયોગશાળાની અંદર જે પ્રાણીઓના મૃતદેહ, વનસ્પતિના કેટલાક નમૂના જે દ્રાવણની અંદર સાચવવામાં આવે છે એ દ્રાવણને કહેવાય ફોર્મેલિન. તો ફોર્માલ્ડીહાઇડને 40% ઓગાળી દઈએ પાણીમાં તો એ દ્રાવણ બને, એને ફોર્મેલિન કહેવાય. અને એ ખૂબ જ તીવ્ર દુર્ગંધ ધરાવતો હોય, નાકમાં બળતરા થાય તેવો વાયુ બનતો હોય છે. પણ જેમ જેમ આલ્ડીહાઇડની અંદર આણ્વીય દળમાં વધારો થતો જશે તેમ તેમ તેની આ ગંધની તીવ્રતા ઘટતી જાય છે અને તે સુગંધ ધરાવતા આલ્ડીહાઇડ બનતા હોય, કીટોન બનતા હોય છે. એટલે કે અણુના કદમાં વધારો થતો જાય. એટલે મિથેનાલ કરતા ઇથેનાલ, ઇથેનાલ કરતા પ્રોપેનાલ, પ્રોપેનાલ કરતા બ્યુટેનાલ. આણ્વીય દર વધે, અણુનું કદ વધે તેમ તેમની વાસની તીવ્રતા ઘટતી જાય છે અને અહીંયા તે સુગંધિત બનતા જાય છે. અહીં કુદરતમાંથી મળતા ઘણા બધા આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો એ સુગંધ અને સ્વાદવર્ધક પદાર્થ તરીકે તેનો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. તો આ હતા આલ્ડીહાઇડ અને કીટોનના ભૌતિક ગુણધર્મો. બહુ ખાસ એટલું છે નહીં, ખાલી તેમની દ્રાવ્યતાનો ક્રમ તમારે યાદ રાખવાનો. હવે આપણે જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાની અંદર અહીંયા કાર્બોનિલ સમૂહ ઉપર કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થતી હોય છે. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા એટલે આપણે જાણીએ છીએ કે કાર્બોનિલ સંયોજન છે એમાં કાર્બોનિલ સંયોજન એ સમતલીય બંધારણ ધરાવે છે. કાર્બોનિલ સંયોજન એ સમતલીય બંધારણ ધરાવે. હવે એ કાર્બોનિલ સંયોજનમાં કાર્બન એ પોઝિટિવ ચાર્જ ધરાવે, જેનું સંકરણ હોય છે sp2 સંકરણ. હવે સમતલીય છે એનો મતલબ કે A, B અને O ત્રણે ત્રણ આઇટમ એક જ પ્લેનમાં છે. આ રીતે કાર્બન અહીંયા છે, ઓક્સિજન અહીંયા છે, A અને B કોઈ વિસ્થાપિત સમૂહો પણ એક જ સમતલમાં છે. હવે ન્યુક્લિયોફાઇલ જે છે એ ન્યુક્લિયોફાઇલ આ sp2 સંકૃત કાર્બન છે એના સમતલને લંબ રૂપે એટેક કરે. આ રીતે સીધો એની લંબ રૂપે તેની ઉપર કાર્બોનિલના કાર્બન ઉપર શું કરશે? એટેક કરશે. અને એટેક કરે ત્યારે હવે તે બંધારણ બદલાઈ જાય. હવે અણુ સમતલીય રહેતો નથી, કારણ કે કાર્બન ઉપર 4 બંધ બને અને સંકરણ જે હતું એ સંકરણ sp2 માંથી sp3 માં કન્વર્ટ થયું. એટલે ત્યાં આપણને એક મધ્યવર્તી ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ મળે. એટલે ઓક્સિજન જે છે એ ઓક્સિજન એ સમતલની બહાર ધકેલાઈ જાય
ઓક્સિજન ક્યાં નીકળશે? સમતલની બહાર નીકળી જશે અને ચતુષ્ફલકીય આકાર બનાવશે. એટલે પ્રથમ તબક્કો એ ધીમો તબક્કો છે. એમસીક્યુમાં યાદ રાખવાનું કે કોઈ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે કાર્બોનિલના કાર્બન ઉપર એટેક કરીને જોડાય ત્યારે તે અણુ સમતલીય રહેતો નથી અને તેના કાર્બનનું જે સંકૃત કક્ષક sp2 છે એનું સંકૃત બદલાઈને તે sp3 માં કન્વર્ટ થાય, સમચતુષ્ફલકીય આકાર મેળવે. અને તમે જાણો છો સમચતુષ્ફલકીય આકાર એ સમતલીય નથી. કેમ? કારણ કે સમચતુષ્ફલકીય આકારની અંદર બે પરમાણુઓ એ એક જ બોર્ડ ઉપર રહેતા હોય છે. એક બોર્ડની આ રીતે બહાર નીકળતો હોય, તમારી સામે આવે, અને બીજો બોર્ડની શું હોય? પાછળની તરફ હોય. એટલે અહીં અણુ એ અસમતલીય બની જશે. કેવો બની જશે? અસમતલીય બનશે. ઓકે, હવે લાસ્ટ સ્ટેપની અંદર પ્રોટોન ઉમેરાશે. હવે ઓક્સિજન એ માઇનસ સ્પીસીસ છે અને એ માઇનસ સ્પીસીસ એ ખૂબ જ ઝડપથી H+ ને મેળવી લે અને આપણને યોક્સિલ નિપજ મળશે. અને એ નિપજનું સંકરણ પણ કયું હશે? તો એ નિપજનું સંકરણ પણ sp3 હશે. કયું હશે? sp3 સંકરણ. એટલે કાર્બોનિલ ગ્રુપ ઉપર જ્યારે આપણે કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરાવીએ ત્યારે યાદ રાખજો, કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ હંમેશા કાર્બોનિલના કાર્બન પર જોડાય અને H ઓક્સિજન સાથે જોડાતો હોય છે. તો અહીંયા આ જે પ્રક્રિયા છે એને કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયા કહેવાય. તો કેન્દ્રાનુરાગી યોક્સિલ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ જોઈ, કેવી રીતે ન્યુક્લિયોફાઇલ એટેક કરે છે. તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે ધ્રુવીય કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન અનુરાગી કાર્બન પર એવી દિશાએથી હુમલો કરે છે કે જેથી કાર્બોનિલ કાર્બનની sp2 સંકૃત કક્ષકના સમતલને લગભગ લંબ રૂપે હોય છે. કાર્બન પોઝિટિવ ચાર્જ ધરાવે. પોઝિટિવ ચાર્જ એટલે ઇલેક્ટ્રોનની ઉણપ. ઇલેક્ટ્રોનની ઉણપ માટે તે કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય. કેવો કહેવાશે? ઇલેક્ટ્રોન અનુરાગી. હવે આ sp2 છે જે સમતલીય છે એની લંબ રૂપે એવી દિશાએથી તે એટેક કરતો હોય છે. હવે એટેક કરે તો શું થાય? સંકરણ તેનું sp2 માંથી sp3 માં કન્વર્ટ થઈ જાય. મધ્યવર્તી સંયોજન બને ત્યારે ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ બની જશે. કેવો બની જશે? ચતુષ્ફલકીય આલ્કોક્સાઇડ બને અને આ મધ્યવર્તી સાથે પ્રોટોન ઉમેરાય. કેમ? કારણ કે આ સ્પીસીઝ એ નેગેટિવ ચાર્જ ધરાવે, ઓક્સિજન માઇનસ. હવે વિદ્યુતીય તટસ્થ માટે ત્યાં શું ઉમેરાશે? H+ ઉમેરાશે. એટલે અહીં કાર્બન ઓક્સિજન દ્વિબંધ ઉપર ન્યુક્લિયોફાઇલ અને H+ બંનેનું ઉમેરણ થાય. ન્યુક્લિયોફાઇલ કાર્બન ઉપર ઉમેરાય અને હાઇડ્રોજન ઓક્સિજન ઉપર ઉમેરાતો હોય છે. તો આ કાર્બોનિલ સંયોજનની આપણે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો પ્રતિક્રિયાત્મકતા એ બે બાબત ઉપર આધાર રાખે છે. કાર્બોનિલ સમૂહ ઉપરના અવકાશીય અવરોધ ઉપર અને બીજી છે ઇલેક્ટ્રોનીય અસર ઉપર. તો અહીં અવકાશીય અને ઇલેક્ટ્રોનીય અસર બંનેને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ તો આલ્ડીહાઇડ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતા વધારે છે. આલ્ડીહાઇડ સંયોજનની પ્રતિક્રિયાત્મકતા એ કીટોન કરતા વધુ છે. ક્લિયર? તો એ બે બાબત વડે સમજાવી શકાય. અવકાશીય અવરોધની વાત કરીએ તો આપણો આ કાર્બોનિલ કાર્બન છે એની ઉપર જોડાયો H અને આ જોડાયો કોઈક વિસ્થાપિત સમૂહ અને આ બની ગયું આલ્ડીહાઇડ. જ્યારે કીટોનની વાત કરીએ તો કીટોન ઉપર બે વિસ્થાપિત સમૂહો હોય. કેટલા વિસ્થાપિત સમૂહ હોય? બે હોય. એટલે આલ્ડીહાઇડ ઉપર એક જ વિસ્થાપિત સમૂહ છે જે કદમાં મોટો છે
કદમાં મોટો છે, પણ તેની સાથે જોડાતો H એ ખૂબ જ નાની સ્પીસીઝ છે. કેવી એન્ટિટી? ખૂબ જ નાની. પરિણામે આ ભાગ કેવો રહેશે? ટોટલી ખાલી દેખાય આપણને. એટલે ન્યુક્લિયોફાઇલ અહીંયા સહેલાઈથી કાર્બોનિલના કાર્બન ઉપર એટેક કરી શકે. જ્યારે કીટોનની અંદર બે આલ્કાઇલ ગ્રુપ હોય, બે વિસ્થાપિત સમૂહ હોય. હવે એ વિસ્થાપિત સમૂહો કયા છે? એના કદ ઉપર આધારિત હોય. એક્ઝામ્પલ તરીકે સમજવા માટે જો CH3 CH CH3 C ડબલ બોન્ડ O CH CH3 CH3. એટલે કાર્બોનિલ કાર્બન ઉપર જો વિસ્થાપિત સમૂહોની સંખ્યા વધુ હોય તો એ કાર્બોનિલ કાર્બન ઉપર આ રીતે અવકાશીય અવરોધ વધી જશે. અવરોધ વધે તો ન્યુક્લિયોફાઇલને દાખલ થવા માટે જગ્યા કેવી મળે? ઓછી મળે. એટલે ન્યુક્લિયોફાઇલ અહીંયા ખૂબ જ મહા મહેનતે અંદર દાખલ થાય. એટલે પ્રક્રિયા કેવી બને? ખૂબ જ ધીમી બને. એટલે પ્રતિક્રિયાત્મકતા એની ઓછી હોય. જ્યારે આલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. ઓકે, સમજણ પડી? કોના લીધે? અવકાશીય અવરોધક અસરને લીધે. તો આની ઉપરથી આપણે એક MCQ પણ બનાવી શકીએ. સરસ. કયો આલ્ડીહાઇડ હશે કે જેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે હોય? તો જો ધ્યાન રાખો, ખાસ તમને એક મસ્તી મજાનો MCQ અહીંયા શીખવાડીશ. બરાબર? તો અહીંયા તમે જુઓ કે ફોર્માલ્ડીહાઇડ હોય તો ફોર્માલ્ડીહાઇડની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ હશે મિથેનાલ. કોના કરતા? એસિટાલ્ડીહાઇડ કરતા. એસિટાલ્ડીહાઇડ કરતા પ્રોપેનાલની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે. C ડબલ બોન્ડ OH. ઇથેનાલ અને આ પ્રોપેનાલ. કેમ? સમૂહ મોટો બનતો જશે એમ અવકાશીય અવરોધ વધતો જશે. એ જ પ્રમાણે આપણે કીટોનમાં જોઈએ તો પ્રોપેનોન હશે તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ. ત્યાર પછી CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. પ્રોપેનોન બ્યુટેન 2 on. ત્યાર પછી C ડબલ બોન્ડ O, શોર્ટમાં લખીશ IPR, આઇસોપ્રોપાઇલ. આગળ સૂત્ર લખ્યું હતું તે. બરાબર? તો આની પ્રતિક્રિયાત્મકતા સૌથી ઓછી હશે. હવે આપણે મિક્સિંગ કરીએ. મિક્સિંગની અંદર સૌથી પહેલો આલ્ડીહાઇડ મિથેનાલ. મિથેનાલની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધુ. કેમ? કારણ કે ત્યાં માત્ર 2 H. પછી ઇથેનાલની પ્રતિક્રિયાત્મકતા ઓછી થાય. ઇથેનાલ. તેના કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા પ્રોપેનોનની. તેનાથી ઓછી પ્રતિક્રિયાત્મકતા એસિટોફિનોન. અને સૌથી ઓછી પ્રતિક્રિયાત્મકતા બેન્ઝોફિનોનની. બેન્ઝોફિનોન, એસિટોફિનોન. અને આ પ્રોપેનોન. એટલે ખાસ યાદ રાખજો, નીટમાં એક્ઝામ્પલ તરીકે MCQમાં આ રીતે પૂછી શકાય પ્રતિક્રિયાત્મકતાઓના ક્રમ. હવે આપણે ઇલેક્ટ્રોનીય અસરની વાત કરીએ તો કોની ઉપર ઇલેક્ટ્રોનીય અસર સૌથી ઓછી હોય?
આલ્ડીહાઇડમાં. કેમ? કારણ કે આલ્ડીહાઇડ ઉપર એક જ વિસ્થાપિત સમૂહ છે, જ્યારે કીટોન ઉપર 2 વિસ્થાપિત સમૂહ છે. એટલે કે આલ્ડીહાઇડની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા કીટોન કરતાં વધુ છે. કેમ આવું બને? એનું કારણ છે કે 2 આલ્કાઇલ સમૂહ એ કાર્બોનિલના કાર્બનને ઇલેક્ટ્રોનને દાન કરે, માટે કાર્બોનિલનો ધન વીજભાર ઘટી જાય. આવનારો ન્યુક્લિયોફાઇલ કેવો હતો? નેગેટિવ હતો. Nu- કેવો છે? તો ન્યુક્લિયોફાઇલ નેગેટિવ. કોની ઉપર એટેક કરે? ધન વીજભાર ઉપર. પણ જો ધન વીજભારની જ માત્રા ઘટી જાય તો આકર્ષણ કેવું થઈ જાય? ઓછું થાય. એટેકની શક્યતા ઘટી જાય. એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા આલ્ડીહાઇડની વધારે અને કીટોન સંયોજનની ઓછી છે. બરાબર? તો અહીં આપણે કમ્પેરિઝન કરીએ. O CH3H અને બીજો CH3 C ડબલ બોન્ડ O CH3. આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ અને આ માઇનસ. તમે જાણો છો આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ અસર કરે. પ્લસ આઈ અસર મતલબ ઇલેક્ટ્રોન દાતા અસર કરે, અને ઇલેક્ટ્રોનનું દાન આપે તો કાર્બન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા ઘટી જાય. કારણ કે આલ્ડીહાઇડમાં તો એક જ કાર્બન ઉપર એક જ આલ્કાઇલ સમૂહ, માટે એક તરફથી જ ઇલેક્ટ્રોન આવે, જ્યારે અહીંયા બંને બાજુથી ઇલેક્ટ્રોન મળે. માટે સૌથી વધુ કાર્બન ઉપર ધન વીજભારની ઘનતા કોની ઘટે? કીટોનના કાર્બનની. આ કયો હતો? આલ્ડીહાઇડ. અને આ છે કીટોન. ઓકે. હવે આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ સ્ટાર્ટ કરીએ. આપણને ખબર પડી ગઈ યોગશીલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા થાય ત્યારે શું થાય. તો એની અંદર સૌથી પહેલી હાઇડ્રોજન સાયનાઇડનું ઉમેરણ. આલ્ડીહાઇડ અને કીટોનની હાઇડ્રોજન સાયનાઇડ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થતા સાયનોહાઇડ્રીન મળે છે. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની હાઇડ્રોજન સાયનાઇડ સાથે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થતા સાયનોહાઇડ્રીન બને છે. આ પ્રક્રિયાની અંદર આપણે શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ વાપરી શકતા નથી, કારણ કે શુદ્ધ હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા અતિ ધીમી પ્રક્રિયા છે. આથી આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે અહીં બેઝ ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને ઉદ્દીપિત કરવા માટે શું ઉમેરવામાં આવશે? બેઝ. અને બેઝ ઉમેરવાથી ત્યાં મળશે Cn- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળશે. શું મળશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળે. અને એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ત્યારબાદ કાર્બોનિલ સંયોજન સાથે પ્રક્રિયા કરીને સાયનોહાઇડ્રીન બનાવે છે. શું બનાવશે? સાયનોહાઇડ્રીન. એટલે આ કાર્બોનિલ ગ્રુપ છે, C પ્લસ ઓક્સિજન માઇનસ. હવે Cn- એ એટેક કરશે કોની ઉપર? કાર્બોનિલના કાર્બન ઉપર. એટલે CO- અને આ Cn ઇન્ટરમીડિયેટ સમચતુષ્ફલકીય. હવે સેકન્ડ સ્ટેપની અંદર H+ ઉમેરાશે અને બની જશે OHCN. આને કહીશું આપણે સાયનોહાઇડ્રીન. આ રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ થશે. ઓકે. હવે આપણે આના દરેકના ઉદાહરણો જોવાના. દરેકના આપણે શું જોઈશું? ઉદાહરણ. અને ઉદાહરણ જ આપણા માટે ખાસ અગત્યના છે. બરાબર? બોર્ડની એક્ઝામની અંદર, નીટની અંદર ક્રિયાવિધિ ના હોય, પરંતુ કોઈ સંયોજન લઈને પ્રક્રિયા સમજાવેલી હોય. તો આપણે સૌથી પહેલા લઈશું ઇથેનોલ. CH3C
H ડબલ બોન્ડ O પ્લસ HCN કોની હાજરીમાં પ્રક્રિયા કરીએ? OH માઇનસની હાજરીમાં. તો ઓક્સિજન માઇનસ, કાર્બન પ્લસ, હાઇડ્રોજન પ્લસ, CN માઇનસ. તો માઇનસ પ્લસ ઉપર એટેક કરે અને પ્લસ માઇનસ પર. માટે સૂત્ર બનશે CH3CHOH, અહીંયા મળશે CN. આને કહીશું ઇથેનાલ. ઇથેનાલ સાયનોહાઇડ્રીન. આ છે ઇથેનાલ. ક્લિયર? વધુમાં તમને અહીંયા ઇથેનાલમાંથી લેક્ટિક એસિડ પણ પૂછી શકે. તો આ એક્સ્ટ્રા પ્રક્રિયા તમને સમજાવું છું, એ મોસ્ટ આઈએમપી છે. જો આપણે સાયનોહાઇડ્રીનનું મિનરલ એસિડ, ખનિજ એસિડ, જેમ કે મંદ HCl, મંદ H2SO4 વડે જો તેનું જળ વિભાજન કરીએ, શું કરીશું? આનું આપણે જળ વિભાજન. H2SO4 જળ વિભાજન. તો જળ વિભાજન કરવાથી સાયનાઇડ એસિડમાં કન્વર્ટ થઈ જાય. માટે CH3CCOOH, આ H અને આ OH પ્લસ NH3 રિમૂવ થશે. શું રિમૂવ થશે? એમોનિયા. અને અહીંયા નિપજ તરીકે લેક્ટિક એસિડ મળશે. અને આ લેક્ટિક એસિડ તમને દહીંમાંથી મળશે. ઓકે, IUPAC નામકરણ કરે તો 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ઓકે, તો આ હતી આલ્ડીહાઇડની હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા. ઓકે, હવે આપણે કીટોનની પ્રક્રિયા જોઈશું. હવે આપણે કીટોન માટે, તો કીટોન માટે લઈશું પ્રોપેનોન. CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન પ્લસ HCN બેઝિક માધ્યમ OH માઇનસની હાજરીમાં. CN ગયો C સાથે, H ગયો O સાથે, પાઇપ બંધ તૂટી જાય, યોગશીલ પ્રક્રિયા છે. તો CH3C CH3OH અને આ CN. પ્રોપેનોન સાયનોહાઇડ્રીન. હવે આ પ્રોપેનોન સાયનોહાઇડ્રીનનું જલીય H2SO4 પ્લસ 2H2O, આગળ 2 કરી નાખજો સમીકરણમાં, જળ વિભાજન. તો N નીકળી જશે. તો CH3 C CH3 COOH, અહીંયા બનશે OH. એટલે 1 2 3 2 હાઇડ્રોક્સી 2 મિથાઇલ છે, બીજા ઉપર મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ઓકે, તો ખાસ એનસીઈઆરટીની અંદર આપણને જે રિએક્શનો આપી છે એ રિએક્શન એ માત્ર એક ક્રિયાવિધિ છે, એક સામાન્ય રિએક્શન છે, પણ તમને બોર્ડની એક્ઝામની અંદર એ પ્રક્રિયાનો યુઝ કરીને આ રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે ઇથેનોલની સાયનોહાઇડ્રીન સાથેની પ્રક્રિયા લખો, પ્રોપેનોનની સાયનોહાઇડ્રીન સાથેની પ્રક્રિયા લખો. ઓકે, હવે આપણે આગળ બીજી યોગશીલ પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ.
સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડનું ઉમેરણ એટલે NaHSO3 નું ઉમેરણ. બરાબર. તો કેવી રીતે ઉમેરણ થાય? આપણા જોડે કાર્બોનિલ ગ્રુપ છે, કાર્બન પ્લસ ઓક્સિજન માઇનસ. હવે તેની NaHSO3 સાથે પ્રક્રિયા કરીશ. તો આ પ્રક્રિયાની અંદર અહીં Na પ્લસ અને SO3 માઇનસ. માઇનસ ભાગ ક્યાં જશે? C ઉપર Na જાય O સાથે. એટલે અહીંયા નીપજ ONA અને બનશે SO3H. બુક્સની અંદર ભૂલ છે, O આપે વધારાનો. હવે આની અંદર પ્રોટોન સ્થાનાંતર થશે. પ્રોટોન સ્થાનાંતર મતલબ આ H ઉપર જશે, Na નીચે આવશે. OH SO3Na. આ રીતે પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા થશે. આ પ્રક્રિયાની મજાની વાત એ છે કે જ્યારે સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પ્રક્રિયાનું સંતુલન એ જમણી બાજુમાં રહેશે. કેમ જમણી બાજુમાં રહેશે આલ્ડીહાઇડનું સંતુલન? કારણ કે આલ્ડીહાઇડમાં એક જ વિસ્થાપક સમૂહ છે, માટે અવકાશીય અવરોધ ઓછો છે, માટે ન્યુક્લિયોફાઇલ એ ઝડપથી કાર્બન ઉપર એટેક કરશે અને એટેક કરીને એ સંતુલન જમણી બાજુમાં લઈ જશે. જ્યારે કીટોન માટે આ પ્રક્રિયા થોડીક એ ડાબી બાજુ સંતુલન બતાવશે. ડાબી બાજુ સંતુલન બતાવશે એનો મતલબ શું? કે કીટોન ઉપર બે વિસ્થાપક સમૂહો હોય છે અને એ બે વિસ્થાપક સમૂહને કારણે ત્યાં અવકાશ અવરોધ વધે છે અને એ અવરોધ વધવાને કારણે પ્રક્રિયા એ કઈ તરફ જશે? એ ડાબી તરફ જશે. ઓકે, તો હવે આના આપણે ઉદાહરણો જોઈએ. શું જોઈએ? આના ઉદાહરણો. ઉદાહરણની અંદર પછી થિયરી જોઈશું આની. ઉદાહરણની અંદર એક્ઝામ્પલ તરીકે CH3 C ડબલ બોન્ડ OH ઇથેનાલ પ્લસ NaHSO3 સોડિયમ બાય સલ્ફાઇડ. પ્રક્રિયા કરે તો સલ્ફાઇડ આની સાથે, સોડિયમ આની સાથે. તો CH3H ONA SO3H H પ્લસ સ્થાનાંતર. તો H પ્લસ સ્થાનાંતર થશે એટલે CH3 CH OH અને SO3Na બનશે ઇથેનાલ સોડિયમ બાયસલ્ફાઇડ. ઇથેનાલ સોડિયમ બાયસલ્ફાઇડ. બીજું ઉદાહરણ CH3 ડબલ બોન્ડ O પ્રોપેનોન પ્લસ NaHSO3. તો CH3 CH3 ONA SO3H H પ્લસ સ્થાનાંતર. તો CH3 C અહીંયા બની જશે OH અને બનશે આ SO3Na. એટલે અહીંયા પ્રોપેનોન સોડિયમ બાય સલ્ફાઇડ નિપજ મળશે. જેમાં આનું સંતુલન કઈ બાજુમાં હશે? જમણી બાજુમાં સંતુલન. જ્યારે આનો ઢોરાવ કઈ બાજુ હશે? ડાબી બાજુ. ડાબી બાજુ સંતુલન હશે. ઓકે, આ પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાની મદદથી
તમે આલ્ડીહાઇડ અને કીટોનનું શુદ્ધિકરણ કરી શકો છો. એટલે આજે આપણને સલ્ફાઇડ મળ્યા, એ સલ્ફાઇડની આપણે મંદ HCl સાથે પ્રક્રિયા કરીએ તો આલ્ડીહાઇડ અને કીટોન આપણને મૂળ સ્વરૂપે પાછા મળશે, પણ તે શુદ્ધ સ્વરૂપે મળશે. કેવી રીતે? તો તેની આપણે પ્રક્રિયા જોઈએ. તો આપણા જોડે હતું CH3 CH OH SO3Na, ઇથેનॉल સોડિયમ બાય સલ્ફાઇડ. હવે આની HCl સાથે રિએક્શન કરીએ તો NaCl પ્લસ H2O પ્લસ SO2 અને અહીંયા CH3H ડબલ બોન્ડ O, ઇથેનॉल શુદ્ધ સ્વરૂપે મળે. CH3 CH3 OH SO3Na HCl ઉમેરતા તો આગળ કહ્યું તે પ્રમાણે CH3C ડબલ બોન્ડ O CH3 પ્લસ NaCl પ્લસ SO2 પ્લસ HCl રિમૂવ થશે અને નિપજ પ્રોપેનોન એ પણ શુદ્ધ સ્વરૂપે મળશે. ઓકે, તો આ પ્રક્રિયાની હવે આપણે થિયરી જોઈ લઈએ. તો આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોમાં સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ ઉમેરીને યોક્સિલ નિપજ બનાવશે, પણ અવકાશીય અવરોધને કારણે સંતુલનમાં અહીંયા મોટાભાગના આલ્ડીહાઇડ સંયોજનો માટે સંતુલન જમણી બાજુમાં હશે, જ્યારે મોટાભાગના કીટોનમાં સંતુલન એ ડાબી બાજુમાં હશે. આ યોક્સિલ સંયોજનો એ પાણીમાં દ્રાવ્ય છે અને તેની મંદ ખનિજ એસિડ અથવા તો બેઝ સાથે પ્રક્રિયા કરીએ તો ફરી પાછું કાર્બોનિલ સંયોજન બની જશે. એટલે ઇથેનॉल હોય તો ઇથેનॉल પાછો મળે, પ્રોપેનોન હોય તો પ્રોપેનોન પાછો મળે. માટે આ પ્રક્રિયાને આલ્ડીહાઇડ કીટોનની શુદ્ધિકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે ત્રીજી યોક્સિલ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ. આ પ્રક્રિયા તો તમે યાર ભણી ગયા. કયા ચેપ્ટરમાં? આલ્કોહોલ બનાવવાની રીતમાં. કાર્બોનિલ સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ મેળવી શકીએ છીએ. કયા? તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ. એક્ઝામ્પલ તરીકે ફોર્માલ્ડીહાઇડ એટલે મિથેનાલ. મિથેનાલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક CH3 MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ યોક્સિલ પ્રક્રિયા થાય તો કાર્બોનિલ નો કાર્બન પોઝિટિવ, ઓક્સિજન નેગેટિવ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એટલે ધાતુ કાર્બોનિલ સંયોજન તો આલ્કાઇલ માઇનસ, Br માઇનસ અને Mg પ્લસ. હવે ગોઠવી દઈએ તો CH3 કોની ઉપર જાય? C ઉપર, તો H CH CH3O MgBr. હવે આનું એસિડિક માધ્યમમાં આપણે જળ વિભાજન કરીએ. શું કરીએ? આનું જળ વિભાજન. એટલે આ ભાગ અહીંયાથી આ છૂટો પડી જાય અને OH ક્યાં જાય? C ઉપર. માટે આપણે CH3 ને સીધો કરી નાખીએ.
અને આ CH2 બે H ભેગા કરી OH નિપજ ઇથેનોલ પ્રાઇમરી આલ્કોહોલ. જો મિથેનોલ સિવાયનો અન્ય કોઈ પણ આલ્ડીહાઇડ હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે, જેમ કે ઇથેનોલ પ્લસ CH3MgBr. યોગશીલ પ્રક્રિયા CH3C સાથે MgO સાથે, તો CH3CH3OMgBr H પ્લસ H2O. તો આ H પ્લસ OMgBr સાથે નીકળી જશે, બરાબર, અને OH આની સાથે જોડાશે, તો CH3CHOH CH3 પ્રોપેન્ટુઓલ. સેકન્ડરી આલ્કોહોલ પ્લસ બંનેમાં છૂટો પડશે શું? MgOHBr. આમાં પણ છૂટો પડશે MgOHBr. ઓકે. હવે કીટોન CH3C CH3 ડબલ બોન્ડ O તો CH3MgBr પ્રોપેનોન. તો આની ઉપર જશે, MgO ઉપર જશે, તો CH3 આ ત્રીજો CH3 આવ્યો, OMgBr. આ બધું ઇન્ટરમીડિયેટ કહેવાય. હવે આગળ આની રિએક્શન થશે H પ્લસ H2O. તો આ ભાગ દૂર થશે આની સાથે, તો CH3C CH3OH પ્લસ MgOHBr 1 2 3 2-methyl propane 2-ol. કયો આલ્કોહોલ? તૃતીયક. તો આ થઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું ઉમેરણ કોની ઉપર? આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ સમૂહ ઉપરનું. ઓકે. હવે આપણે આગળ ચોથી પ્રક્રિયા જોઈશું. તો આપણી આ ચોથી પ્રક્રિયા આલ્કોહોલ સંયોજનનું ઉમેરણ. તો આલ્ડીહાઇડ અને કીટોનની આપણે સૌથી પહેલાં વાત કરીએ તો આલ્ડીહાઇડની, કે આલ્ડીહાઇડની એક સંતુલિત મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે શુષ્ક HClની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા કરવાથી આપણને એક મધ્યસ્થ સંયોજન આલ્કોક્સી મળતું હોય છે, જેને હેમી એસિટાલ કહેવામાં આવે છે, જેમાં હેમીનો મતલબ થાય અડધું, જે અસ્થાયી હોય. પરિણામે ત્વરિત તે બીજા આલ્કોહોલના અણુ સાથે જોડાશે અને તે ડાયઆલ્કોક્સી સંયોજન બનાવે, જેને એસિટાલ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ડીહાઇડ R C ડબલ બોન્ડ O અને આ H. આલ્ડીહાઇડ. હવે તેની આપણે શુષ્ક HCl એટલે HCl ગેસ ની મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો ઓક્સિજન માઇનસ હાઇડ્રોજન પ્લસ. માટે હાઇડ્રોજન અને ઓક્સિજન ક્યાં જોડાય? તો OR નો ભાગ જે છે એ C પર જશે અને બનાવશે R
CH સોરી ત્યાં બનાવશે R CH OR ડેશ અને આ OH. આને કહીશું હેમી એસિટાલ. શું કહીશું આને? હેમી એસિટાલ, જે અસ્થાયી છે. આથી ત્વરિત બીજો આલ્કોક્સાઇડનો અણુ જશે, આલ્કોહોલનો બીજો અણુ જશે તરત જ, અને ત્યાંથી છૂટું પડી જશે H2O અને બનશે R CH OR ડેશ OR ડેશ. આને કહીશું એસિટાલ. શું કહીશું આને? એસિટાલ. એટલે અહીંયા બે ઇથર આવ્યા એટલે ડાય આલ્કોક્સી નિપજ મળી. એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણમાં જોઈએ તો CH3 C ડબલ બોન્ડ OH ઇથેનાલ. ઇથેનોલની ઇથેનોલ સાથે પ્રક્રિયા CH3 CH2OH, શુષ્ક HCl ગેસ. તો CH3 CHO CH2 CH3OH. આ બન્યું હેમી એસિટાલ, જે અસ્થાયી છે. પરિણામે તરત જ બીજો ઇથેનોલનો અણુ એન્ટર થશે. અને આ ઇથેનોલનો અણુ અહીંયાથી H2O દૂર કરશે અને CH3 CHO CH2 CH3O CH2 CH3 એસિટાલ. એટલે બે વખત ઇથોક્સી આવ્યું તો ડાય ઇથોક્સી ઇથેન. શું બન્યું? ડાય ઇથોક્સી ઇથેન બને છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે કેમ પ્રક્રિયામાં શુષ્ક HCl નો જ ઉપયોગ કર્યો? કેમ શુષ્ક HCl? કારણ કે આપણા જોડે કાર્બોનિલ ગ્રુપ છે, ઓક્સિજન માઇનસ અને હાઇડ્રોજન પ્લસ. હવે HCl વાયુ સ્વરૂપે હોય તો આ H પ્લસ ક્યાં જતો રહે? O સાથે જાય. એટલે ઓક્સિજનને પ્રોટોન યુક્ત બનાવી દે, અને પ્રોટોન યુક્ત ઓક્સિજન બની જાય તો કાર્બનને ફાયદો થાય, લાભ મળે. કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધી જાય. શું વધે? પોઝિટિવ ચાર્જ. અને સહેલાઈથી આલ્કોહોલમાંથી આલ્કોક્સાઇડ બની શકે. એટલે અહીં શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ આલ્ડીહાઇડના ઓક્સિજનને પ્રોટોન યુક્ત બનાવે છે, જેથી કાર્બન ઉપર ધન વીજભારની ઘનતામાં વધારો થાય. એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, ધન વીજભાર ત્યાં કાર્બન ઉપર ઇલેક્ટ્રોનીય ધન વીજભાર વધી જાય, જેથી ન્યુક્લિયોફાઇલ બહારથી આવવાનો છે આલ્કોક્સાઇડ, બરાબર, એ સહેલાઈથી તેની સાથે જોડાણ કરે. અને પ્રક્રિયા દરમિયાન તમે જુઓ શું મુક્ત થયેલું? પાણી. તો એ H2O ના અણુઓનું અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડ એને શોષી લે. એટલે નિપજમાંથી બનતું પાણી દૂર થતું જાય, એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં ધકેલાતી જતી હોય છે. ઓકે, તો હવે આપણે કીટોનની વાત કરીએ. તો પ્રક્રિયાની અંદર આપણે શુષ્ક હાઇડ્રોજન ક્લોરાઇડ અથવા પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ પણ વાપરી શકીએ. તો અહીંયા આપણે 2 મોલ આલ્કોહોલ ને બદલે ડાયહાઇડ્રિક ઇથેન 1,2 ડાયોલ લઈએ તો એક અણુ ઉમેરાય અને ચક્રીય એસિટાલ બનાવે.
જેમ આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ લીધેલો આલ્ડીહાઇડ ઉપર, જેમ કે CH3C ડબલ બોન્ડ OH, ઇથેનાલ, ઇથેનાલની HOCH2CH2OH, ગ્લાયકોલ. હવે અહીં પ્રક્રિયામાં શુષ્ક HCl વાપરો અથવા PTS, પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. બરાબર. PTS નું બંધારણ સૂત્ર આ રીતે છે. બેન્ઝીન ઉપર SO3H અને નીચે CH3, પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. તો અહીંયાથી આ પાણીનો અણુ નીકળી જશે અને બનશે CH3CHOO CH2 ચક્રીય એસિટાલ. શું બને? ચક્રીય એસિટાલ. પણ કીટોન સંયોજન હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપતું નથી. કીટોન માત્ર ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપે. કન્ડિશન એના શુષ્ક HCl અથવા પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ વાપરો તો ચક્રીય કીટાલ મળે. CH3 ડબલ બોન્ડ O પ્લસ HO CH2OH, શોર્ટમાં ગ્લાયકોલ, ઇથિલિન ગ્લાયકોલ, પ્રોપેનોન. અહીંયા લઈએ આપણે HCl ગેસ અથવા PTS. તો અહીંયાથી પાણી દૂર થશે માટે CH3C CH3O CH2O CH2 ચક્રીય કેટાલ. શું મળશે? ચક્રીય કેટાલ મળશે. તો અહીંયા આપણને જે એસિટાલ, ચક્રીય એસિટાલ, ચક્રીય કીટાલ મળ્યો, જો તેનું જળ વિભાજન કરીએ તો આપણે લીધેલા બંને પ્રક્રિયકો ફરીથી પાછા મળે. તો હવે આપણે એ પ્રક્રિયા જોઈશું. તો આપણે જે એસિટાલ બનાવ્યો, ચક્રીય એસિટાલ બનાવ્યો, ચક્રીય કેટાલ બનાવ્યો, આ બધી પ્રક્રિયાઓ એ પ્રતિવર્તી છે. જો તેની આપણે મંદ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીએ, જળ વિભાજન, તો વિઘટન પ્રક્રિયાથી આલ્ડીહાઇડ અને કીટોન ફરીથી પાછા મળે. એક્ઝામ્પલ તરીકે આપણે લીધેલું કે CH3CHO CH2CH3O CH2CH3. હવે આની પાણી સાથે અને અહીંયા લઈએ H+. તો જે પાણી દૂર થયું હતું ફરી પાછું ઉમેરાતા આ બંને અહીંયાથી છૂટા પડી જશે અને CH3CH ડબલ બોન્ડ O પ્લસ CH3CH2OH ઇથેનોલ અને ઇથેનાલ પાછો મળે. આ જ પ્રમાણે સપોઝ કેટાલ હોય, પ્લસ H2O, તો ફરી પાછું આ ભાગ અહીંયાથી પાછો મળશે આપણને. પ્લસ HO CH2 CH2OH, પ્રોપેનોન, ઇથિલિન ગ્લાયકોલ.
ઓકે, તો બાકીની પ્રક્રિયાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.